નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરતું આજે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં રાજ્યના 17 થી 20 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, દમણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બજેટ પહેલા પીએમ મોદીની અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક। તો સતત ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ સરકાર હવે બજેટ રજૂ કરવા જઈ રહી છે। તો આગામી 23 તારીખના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે। તો તે પહેલા જ ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચાઓ કરી હતી, જેમાં નિર્મલા સીતારમણ પણ હાજર રહ્યા હતા। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, સરકારે 8.25% EPF દર સૂચિત કર્યો છે। તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ કહ્યું કે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2023-24 માટે 8.25% EPF દરને જાહેર કર્યો છે। તો EPFOએ જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ ઉપર જાહેર કરાયેલ વ્યાજ તાજેતરના વર્ષોમાં સૌથી વધારે છે અને તે અન્ય તમામ નાની બચત યોજનાઓ, GPF અને PPFના વ્યાજ દરો કરતાં પણ વધુ છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, સાબર ડેરીના પશુપાલકોનો વિરોધ। તો સાબર ડેરીના પશુપાલકોએ ડેરીની બહાર વિરોધ દર્શાવ્યો હતો। તો તેમની સાથે જ બાયડના MLA ધવલસિંહ ઝાલા પણ વિરોધમાં જોડાયા હતા। તો ડેરીની બહાર ઘણા બધા પશુપાલકો ભેગા થયા હતા અને તેઓએ દૂધના ભાવ વધારાને લઈને વિરોધ કર્યો હતો। તો તેઓ ડેરીના પૂર્વ ચેરમેન અને ડાયરેક્ટરોને પણ મળ્યા હતા, જ્યાં પશુપાલકોએ પોતાની રજૂઆત કરી હતી। તો દોસ્તો નોંધનીય છે કે ગઈકાલે જ સાબર ડેરીએ વચગાળાના ધોરણે હાલ 9 મહિનાના ભાવ ફેર ચૂકવવાનો નિર્ણય પણ કર્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 207 જેટલા ડેમોમાં પાણીની આવક નોંધાઈ, જેમાં 2 જેટલા ડેમો ઓવરફ્લો થયા છે। તો ગુજરાતમાં સારા વરસાદને પગલે 207 જેટલા ડેમોમાં નવા પાણીની આવક નોંધાઈ છે। તો આ ડેમોમાં 39.06% પાણીનો સંગ્રહ થયો છે, જેમાં સૌરાષ્ટ્રના 141 ડેમોમાંથી 2 ડેમો સંપૂર્ણપણે છલકાતા હાઈ એલર્ટ ઉપર અપાયું છે। તો નર્મદા જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ અનુસાર સરદાર સરોવર ડેમમાં અત્યારે 50.01% પાણીનો સંગ્રહ થયો છે, જેમાં ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પણ સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, વરસાદ શરૂ તો મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા। આગાહીના વચ્ચે અમદાવાદમાં ગઈકાલે વરસાદ થયો હતો। તો બીજી તરફ આખા રાજ્યની વાત કરીએ તો આજે ગુજરાતમાં છૂટોછવાયો ભારે વરસાદ વરસી શકે છે। તો આ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં અને 20 જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 2% કરતાં વધારે વરસાદ પડ્યો છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, સરકારે NPSમાં મોટા ફેરફારોની તૈયારી કરી। તો સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPSને સારી બનાવવામાં લાગી છે। તો ટૂંક સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને છેલ્લા પગારના 50% NPS હેઠળ પેન્શન તરીકે આપવાનો નિર્ણય લઈ શકે છે। તો આ સિવાય સરકારે કોર્પોરેટ રિટાયરમેન્ટ બેનિફિટ જેવું ફંડ પણ લાવવાનું પણ વિચારી રહી છે। તો આવા ભંડોળ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે, જ્યાં કર્મચારીઓને પેન્શનનો લાભ મળે છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મહેસાણા શહેરમાં અસંતધારો લાગુ। જ્યાં દર્શક મિત્રો મહેસાણા શહેરમાં અસંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે, જેમાં 19 જેટલા વિસ્તારોમાં મકાન લે વેચ માટે ફરજિયાત રીતે મંજૂરી લેવી પડશે। તો દાળ મિલનો ગાંચો, નાની વોરવાડ, સિદ્ધિપુરી બજાર સહિતના અનેક વિસ્તારોમાં અસંતધારો લાગુ કરાયો છે, જેમાં પાલનપુર શહેરમાં પણ અસંતધારો મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે। તો હવે મહેસાણા શહેરમાં પણ આ ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મેટ્રોની ટિકિટ એડવાન્સમાં બુક થશે. જ્યાં દર્શક મિત્રો દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને ભારતીય રેલવેએ સંયુક્ત રીતે મુસાફરોને મોટી ભેટ આપી છે. તો વન ઇન્ડિયા વન ટિકિટ હેઠળ IRCTC દ્વારા ટિકિટ બુક કરવાના મુસાફરો હવે ઘણા મહિનાઓ અગાઉ એક સાથે ટ્રેન અને દિલ્હી મેટ્રોની ટિકિટ બુક કરી શકશે. તો દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને આ સિવાય કહ્યું કે QR કોડ આધારિત મેટ્રો ટિકિટો IRCTC વેબસાઇટ ઉપરથી 120 દિવસ અગાઉ એટલે કે 4 મહિના સુધી બુક કરી શકાય છે. તો અને તે અગાઉ આગામી 4 દિવસ માટે માન્ય રહેશે. તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારમાં ગુજરાત મહારાષ્ટ્રના અધિકારીઓની મિલીભગત. તો ગુજરાતના GST અધિકારીએ મહારાષ્ટ્રના સત્તારામાં 640 એકર જમીન ખરીદી હતી, જે મુદ્દો હવે મહારાષ્ટ્રના વિધાનસભામાં ગુંજ્યો છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કર્યું છે કે ભ્રષ્ટાચાર માટે ભાજપના નેતાઓ જ નહીં પરંતુ બંને રાજ્યોના અધિકારીઓ પણ એક છે. તો સત્તારાના ઇકો સેન્સિટિવ ઝોનમાં ત્યાંના અધિકારી સાથે મળીને અને નિયમો તોડીને જમીન ખરીદવામાં આવી હતી. જ્યારે ક્યાંક નેતાઓના આશીર્વાદ છે તેવા પણ સવાલો કરવામાં આવ્યા હતા. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. હાઈકોર્ટમાં સ્માર્ટ મીટરને લઈને અરજી દાખલ. તો સ્માર્ટ મીટર યોજનાના અમલ સાથે જ વડોદરાના બાજવાના વાસુદેવ ઠક્કરે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં જણાવ્યું છે કે હયાત વીજ મીટરો દૂર કરીને તેની જગ્યાએ પ્રીપેડ મીટરો ઇન્સ્ટોલ કરવામાં આવશે. તો તેમણે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઇન્સ્ટોલેશન એન્ડ કોર્પોરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડરને પણ જાહેરનામાનો સંદર્ભ લીધો હતો. તો બીજી તરફ સરકારે પણ નિર્ણય કર્યો છે કે સ્માર્ટ મીટરની સાથે જ જૂના મીટરો પણ લગાવવામાં આવશે. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીને 45 કરોડ મળ્યા. તો ઈડીએ આમ આદમી પાર્ટી ઉપર વિવિધ આરોપો લગાવી રહી છે. તો હવે ઈડીએ દિલ્હીના લીકર પોલિસી કૌભાંડ મામલામાં કેસમાં ચાર્જશીટ દાખલ કરીને આમ આદમી પાર્ટીને આરોપી નંબર 38 બતાવી છે. તો સાથે જ દાવો કર્યો છે કે લીકર પોલિસી કૌભાંડથી મળેલા 100 કરોડ રૂપિયાની લાંચમાંથી 45 કરોડ સીધી રીતે આમ આદમી પાર્ટીને મળ્યા છે. તો આ રૂપિયા હવાલા મારફતે ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે મોકલ્યા હતા. તો પહેલીવાર કોઈ રાજકીય પક્ષને પણ મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યું છે. તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. CGIએ મલ્ટી ફેસિલિટેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન. જ્યાં દર્શક મિત્રો CGIએ ડીવાય ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં મલ્ટી ફેસિલિટેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે આ એક બહુ સુવિધા કેન્દ્ર છે જે એક્સેસ ટુ જસ્ટિસ મિશનના ભાગરૂપે બનાવાયું છે. તો કોર્ટમાં આવતા તમામ વકીલો અથવા તો વકીલો પાસે એવી જગ્યા હોવી જોઈએ જ્યાં તેઓ કેસ દાખલ કરી શકે છે અને કેસોની માહિતી મેળવી શકે છે. તો એવી આશા છે કે આ સુવિધા દેશના તમામ નાગરિકોને સુપ્રીમ કોર્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તામાં વધારો કરશે. તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આફતનો વરસાદ, 182 કરતાં વધારે લોકોના મોત થયા છે. તો દેશના 4 રાજ્યોમાં ચોમાસાએ આફત સર્જી છે. તો જેના કારણે 182 કરતાં વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં આસામમાંથી 92, ઉત્તર પ્રદેશમાંથી 52, હિમાચલ પ્રદેશમાંથી 22 અને બિહારમાંથી 16 કરતાં વધારે લોકોએ વરસાદ સંબંધિત ઘટનાઓમાં મોત થયા છે. તો આસામમાં છેલ્લા કેટલાક દિવસોથી પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. તો યુપી અને બિહારમાં પણ વીજળી પડવાના કારણે અનેક લોકોના મોત થયા છે. તો આ તરફ હિમાચલ પ્રદેશમાં પણ ભૂસ્ખલનના કારણે લોકોને જીવ ગુમાવ્યા છે. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આ માર્કેટ મંદીમાં. જ્યાં દર્શક મિત્રો સુરતના ધમધમતા ટેક્સટાઇલ માર્કેટ મંદીમાં છે. તો હાલમાં આ માર્કેટમાં કારીગરોની અછત જોવા મળી રહી છે, તેથી સંચાલકોની ચિંતા પણ વધી છે. તો લોકસભાની ચૂંટણીના સમયે ઘણા કારીગરો રજા ઉપર ગયા હતા જે હજુ સુધી આવ્યા નથી. તો એક અહેવાલ અનુસાર લગભગ 50% કારીગરો ચૂંટણી દરમિયાન રજા લીધી હતી, તેથી હાલમાં ટેક્સટાઇલ માર્કેટ ઠંડુ પડ્યું હોય તેવી સ્થિતિ પણ સર્જાય છે. તો સાથે જ તહેવારોની સિઝનને લઈને કાપડની માંગ પણ ઉઠી રહી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો વરસાદમાં હેરિટેજ સિટી બન્યું ભુવાનગરી. જ્યાં દર્શક મિત્રો અમદાવાદમાં મેઘરાજાએ તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. તો શહેરમાં ફરી એક વખત ઠેર ઠેર ભૂવા પડવાના સિલસિલો જોવા મળ્યો છે. તો ત્યારે શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ સામે રોડ બેસી જતા અને ભૂવો પડતા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ત્યારે હાલમાં તંત્રની બેરિકેડને લગાવીને ભૂવાને કોર્ડન કરીને સંતોષ માન્યો છે. તો
શહેરમાં અત્યાર સુધીમાં 30 કરતાં વધારે સ્થળે ભૂવા પડ્યા છે। તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર પડ્યું ગાબડું। જ્યાં દર્શક મિત્રો ગુજરાત આમ આદમી પાર્ટીને ફરી એકવાર ઝટકો મળ્યો છે। તો આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયાએ પાર્ટીનો સાથ છોડી રાજીનામું આપ્યું છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે દિનેશ કાછડિયા કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો। તો ગઈકાલે તેમણે આમ આદમી પાર્ટીમાંથી પણ છેડો પાડ્યો હતો। ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ થયું હતું। તો ગઈકાલે શેરબજારમાં ટ્રેન્ડિંગ સેશન્સના અંતે BSE સેન્સેક્સમાં 27 પોઈન્ટ ઘટીને 79,897 અંક ઉપર બંધ રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટીનો સૂચકાંક 8 પોઈન્ટ ઘટીને 24,315 અંક ઉપર બંધ રહ્યો હતો।